ગાઈસ, કેમ છો? તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણી મજનુથી તમને મળાવી દઉં. મજનુ કેમ છે? મજનુ કહે છે હું મજામાં છું. ઓકે મજનુ, હવે જઈએ છો. હે, તારી મમ્મીને પણ વ્લોગમાં બતાવું? સારું ચાલો. અરે મજનુની મમ્મી અને અમે ખેતરમાં છીએ હાલે. ત્યારે જુઓ, તમને રણ જેવું લાગે છે ને? લાગ્યું ને રણ? કચ્છના રણની માટી લેવી હોય તો અમારે ત્યાં ત્યારે ગાઈસ વરસાદ આવે છે, એટલે અમે રાધિકા પાસે જતા રહીએ તબેલામાં. ઘંટા લાગતા હશે મોબાઈલ પર, જોજો. જો તબેલામાં આવી ગયા છે પેલી રહી. યાર હું નામ ભૂલી ગયો. રાધિકા અને જાનકી મારાથી રિસાઈ ગઈ છે. લે, તને ખણી દઉં. બસ ખુશ. જાનકી તો ખુશ થઈ ગઈ. હવે રાધિકાને ખુશ કરીએ. જાનકીની મમ્મી, રાધિકાની મમ્મી બંને બા બેટી છે. બા એટલે મા બેટી છે. અમારે ત્યાં બાને મમ્મી કહે છે. લે, તને પણ ખજવાળી દઉં, તને પણ વાળ કરી દઉં. પણ તું તો સાવ છે યાર. તું તો અમારે આંગળી ખાઈ ગયો છે. મને એકવાર એવું બટકું ભર્યું અને એકવાર લાકડું ને ત્યાં મીંડું હતું. લાકડાને એવું બટકું ભર્યું કે લાકડું આખું તોડી નાખ્યું. હતું કટકું લાકડા આખું અહીંયાથી હતું, જુઓ, તોડી નાખ્યું. એવું બટકું ભર્યું. રાધિકા કઈ કોલગેટ વાપરે છે? મારે પણ એ કોલગેટ વાપરવી પડશે. હવે લગભગ વરસાદ બંધ થઈ ગયો છે, એટલે આપણે બહાર નીકળીએ. નથી થયો વરસાદ બંધ, આવે છે. તબેલામાં આવી ગયા છીએ. પંખા બગડી ગયેલા છે. પેલા તો પંખો જ નથી. તબેલાનો પાછળનો ભાગ બતાવી દઉં. જુઓ તબેલાનો પાછળનો ભાગ. બસ ઉપર ચડું. મારા પપ્પાને કહેતા નહીં હો. થોડો ફોન ઊંધો થઈ ગયો, એટલા માટે સોરી. હું કેટલો ઉપર ચડ્યો છું. આ બાજુ અમારા બાજુવાળાનું ખેતર છે. આ દિવાલ ઉપર હું ઊભો છું. તો ધીરે ધીરે અમે ચાલીએ. અમે જે ઓળીમાં દાણા રાખીએ છીએ ને, એ ઓળીના ધાબા પર હું આવી ગયો છું. અહીંયા આ મોબાઈલ રાખવાનું સ્ટેન્ડ પણ મળી શકે છે. એવું નહીં તો અહીંયા મળી શકે છે. અહીંયા લગભગ હશે જ. બધું અત્યારે સાફ કરું છું. ગાઈસ, અમારા બ્લોગને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરી દેજો પ્લીઝ. આપણો બ્લોગ અહીંયા પૂર્ણ થયો છે.